માધાપરમાં ચૈત્ર માસ દરમિયાન અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સાથોસાથ કીડિયારું પૂરવામાં આવ્યું, જીવદયાની પ્રવૃત્તિ કરવામાં આવી. 200 જેટલી બહેનોએ 10 દીકરીઓનું કન્યા પૂજન કરી અને ચૈત્ર મહિનાનો મહિમા ઉજાગર કર્યો હતો. હવે જોઈએ માધાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. નારી શક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે, જેના ભાગરૂપે ચૈત્ર માસ દરમિયાન નવરાત્રિના પ્રથમ નોરતે જીકે જનરલ હોસ્પિટલમાં 10 દીકરીઓનો જન્મ થયો હતો, જેને ચાંદીના મણકોટા પહેરાવી કન્યા પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હનુમાન જયંતિ નિમિત્તે શ્રી હરિ શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમમાં જઈ અને વડીલો સાથે ભક્તિ અને મનોરંજનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર માસમાં કીડિયાર પૂરવું તેનું ખૂબ મહત્વ હોય ત્યારે 2 વાર કીડિયારા પૂરવાનું કાર્યક્રમ ટપકેશ્વર, સુતેશ્વર અને ગંગેશ્વર જેવા વિસ્તારમાં કરવામાં આવી હતી. સાથોસાથ જીવદયાની પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી. 200થી વધુ બહેનો આ કાર્યક્રમમાં જોડાયેલ. નારી શક્તિ મહિલા મંડળના સ્થાપક પ્રમુખ તુષારી વેકરિયાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા આ સમગ્ર કાર્યક્રમની જાણકારી આપી હતી.